Hello, good morning friends. Last માં આપણે ફાઇનલ અકાઉન્ટ નું સ્પેસિમેન જોયું હતું, P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ. હવે ફર્સ્ટ સમ નંબર 1. The following is the trial balance sheet of Chandresh Company Limited as on 31st March 2017. Particular debit rupees, credit rupees. Debenture redemption fund and its investment 50,000, 50,000. 10% debentures 1,25,000. Share capital and call in arrears 25,000, 7,50,000. Capital reserve 1,37,500. General reserve 2,25,000. Share premium 52,500. Provident fund and provident fund contribution 6,250, 32,500. Production expense 88,000, preliminary expense 15,000, investment 4,14,200, furniture 80,000, plant and machinery 2,87,500, land building 4,25,000, purchase sales 2,67,000, 6,50,000, opening stock 82,500, P&L account 13,750, goodwill 30,000, salaries 1,42,500, rent, rates and taxes 50,000, debtors and creditors 1,65,000 and 82,500, directors fee 8,750, bad debt reserve 7,500, public deposit 36,500, deferred tax 70,000, cash bank and bank loan 27,000 and 63,500, postage and telegram 16,250, income from investment 23,750. The authorized capital of the company amount to rupees 25 lakh, transfer rupees 62,500 to general reserve. General reserve માં adjustment છે તો એને આપણે control B કરી નાખી છે. Provide provision for taxation 35,000, closing stock આપેલો છે 2,50,000 અને bad debt debtors ઉપર 5% રાખવાનું છે તો debtors છે આપણી પાસે debtors control B કરી નાખી છે. Outstanding expense માં production expense, salary and rent and taxes આ ત્રણેયમાં છે તો salaries, rent and taxes અને production expense prepaid rent તો એ આમાં જ આવી ગયો. આમાં બે એડજસ્ટમેન્ટ છે. Provide depreciation on plant machinery 10%, furniture 12%. Plant machinery and furniture. The directors of the company recommended 10% dividend on paid up share capital. So dividend paid કરવાનું છે. તો પહેલા તો આપણે વાત કરી હતી એમ તમારે સ્પેસિમેન લખી નાખવાનું. સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ ઓફ ચંદ્રેશ લિમિટેડ એઝ પર વર્ટિકલ ફોર્મેટ. જે મેં તમને ડિટેલ્સ લખાવી હતી એ લખી નાખવાની. રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ એમાં એક લીટી છોડવાની. અધર ઇન્કમ એમાં એક લીટી છોડવાની. નંબર 3 કરીને ટોટલ રેવન્યુ એટલે 1 + 2 + 4 expenses એમાં ઓલા જેટલા પોઈન્ટ લખ્યા હતા એ બધાય તમારે લખી નાખવાના. purchase of goods, inventory, employees benefit expense, depreciation, final cost, other expense, other provision એટલે આપણને ટોટલ એક્સપેન્સ મળે. નંબર 5 profit
before tax. તો 3 minus 4 અને એમાંથી ટેક્સ લેસ કરે એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ. અહીંયા ફર્સ્ટ આવું બ્લેન્ક લખી નાખવાનું. પછી બેલેન્સ શીટ ઓફ ચંદ્રેશ લિમિટેડ એઝ ઓન 31st March 2020 as per vertical format. એમાં આપણું ફોર્મેટ છે પર્ટિક્યુલર નોટ, કરન્ટ યર, પ્રીવિયસ યર, ઇક્વિટી એન્ડ લાયબિલિટી, નંબર 1 શેર હોલ્ડર્સ ફંડ, એમાં એ શેર કેપિટલ અને બી રિઝર્વ એન્ડ સરપ્લસ. તમે ઓલો પોઈન્ટ નહીં લખો તો ચાલશે, એલોટમેન્ટ વાળો. નંબર 2 નોન, જો યાદ હોય તો લખી નાખવાનો, નહીં તો ચાલશે. આપણું રેગ્યુલર છે અત્યાર સુધી જે ફાઇનલ અકાઉન્ટ નહીં પણ આરપીએસ માં અને ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનમાં આપણે જે બેલેન્સ શીટ કર્યા હતા એ પ્રકારનું. નંબર 2 નોન કરન્ટ લાયબિલિટી માં આપણે લખાવ્યા લોંગ ટર્મ બોરોવિંગ, ડિફર્ડ ટેક્સ લાયબિલિટી, અધર લોંગ ટર્મ લાયબિલિટી અને લોંગ ટર્મ પ્રોવિઝન. ચાલો સી કરન્ટ લાયબિલિટીઝ માં એ શોર્ટ ટર્મ બોરોવિંગ, બી ટ્રેડ પેયેબલ છે એમાં આપણે વાત કરી તેમ સન્ડ્રી ક્રેડિટર્સ તો અહીંયા અકાઉન્ટ્સમાં લખી નખાય. સી અધર કરન્ટ લાયબિલિટી એન્ડ ડી શોર્ટ ટર્મ પ્રોવિઝન. આ બધા હેડિંગ લખી નાખવાના, બીજું કાંઈ તમારે કરવાનું નથી. નંબર 2 માં એસેટ્સ માં નોન કરન્ટ એસેટ્સ, ઇન્ટેન્જિબલ એસેટ્સ, ટેન્જિબલ એસેટ્સ, નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, ડિફર્ડ ટેક્સ, long term loan and advances and other non current assets. અને કરન્ટ એસેટ્સ માં આવશે કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેન્ટરી એટલે કે ક્લોઝિંગ સ્ટોક, ટ્રેડ રિસીવેબલ એટલે કે ડેટર્સ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, short term loan and advances and other current assets. તો આ બ્લેન્ક તમારું P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ પહેલા જ કરી નાખવાનું. પછી આપણે વર્કિંગ નોટ સ્ટાર્ટ કરવાની છે. નોટ લખતું જવાનું છે નોટમાં અને લાસ્ટમાં ટોટલ થાય એટલે પછી આપણે બેલેન્સ શીટમાં અને P&L માં લખવાના છે. તો ક્વેશ્ચન પહેલા તમે લખી લેજો. ક્વેશ્ચનના ફોટા હું આ જે રકમ છે ભાઈ એના ફોટા આપણે ગ્રુપમાં મોકલી છે. પહેલા લખી લેજો રકમ, બેલેન્સ શીટ અને P&L ડ્રો કરી લેજો. પછી આટલી નોટ તૈયાર કરી નાખવાની કે ભાઈ નોટ નંબર 1 શેર કેપિટલ આવી રીતની બધી આ કરવાની છે. બીજી રિઝર્વ એન્ડ સરપ્લસ એક અલગ છે કે પર્ટિક્યુલર ઓપનિંગ બેલેન્સ, એડિશનલ, ડિડક્શન્સ અને ક્લોઝિંગ બેલેન્સ. લોંગ ટર્મ બોરોવિંગ, શોર્ટ ટર્મ બોરોવિંગ, શોર્ટ ટર્મ પ્રોવિઝન. આ 5 નોટ છે ને લાયબિલિટી સાઈડની. પછી છઠ્ઠીથી ટેન્જિબલ એસેટ્સ, નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડ રિસીવેબલ, શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, એમ્પ્લોઈઝ બેનિફિટ. આ 9 સુધીની છે એ એસેટ સાઈડની છે. 6 થી 9 એમ્પ્લોઈઝ બેનિફિટ્સ, ડેપ્રિસિએશન અને અધર એક્સપેન્સ એન્ડ અધર પ્રોવિઝન્સ. આ જે આપેલી છે ને છેલ્લી 4 એ આપણી P&L અકાઉન્ટની છે. બરાબર. 9, 10, 11, 12, 13. તો 10, 11, 12, 13. 1, 2, 3, 4, 5. 5 છે લાયબિલિટી સાઈડની, 6, 7, 8, 9 એસેટ્સની છે. હવે નોટ આપણે તૈયાર કરતું જવાનું છે. જે નોટમાં એન્ટ્રી આવતી હોય એમાં મૂકતું જવાનું છે. તો પહેલા જ તમે રકમમાં જોશો, રકમ લખી લેવાની મેં વાત કરી એમ. પછી દાખલો હું જેમ બોલતો જાવ એમ તમારે જોતું જવાનું કે ડિબેન્ચર રિડમ્પશન ફંડ. ફંડ છે રિઝર્વ છે તો એને રિઝર્વમાં લખાય. જો ડિબેન્ચર રિડમ્પશન ફંડ 50,000. એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, તો ઇન્વેસ્ટમેન્ટનું આપણે વર્કિંગ નોટ નંબર 7 બનાવેલી છે. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો એમાં ઇન્વેસ્ટમેન્ટ લખી નાખવાના. ઇન્વેસ્ટમેન્ટની ડેબિટ બેલેન્સ હોય તો ઇન્વેસ્ટમેન્ટ કેટલા આપ્યા છે? ડિબેન્ચર રિડમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ 50,000. પછી 10% ડિબેન્ચર, તો ત્રીજી વર્કિંગ નોટ લોંગ ટર્મ બોરોવિંગ ની કરી છે આપણે. તો 10% ડિબેન્ચર 1,25,000. પછી શેર કેપિટલ એન્ડ કોલ ઇન એરિયર્સ, તો નંબર 1 છે
ઇક્વિટી શેર કેપિટલ 7,50,000 આપેલા છે. ક્રેડિટ બેલેન્સ હોય એમાંથી કોલ ઇન એરિયર્સ બાદ કરવાના 25,000. આમાં ખાલી આ જ એન્ટ્રી હશે, આઉટરમાં લખ્યા 7,25,000. તો આ એક આપણી વર્કિંગ નોટ પૂરી થઈ ગઈ. આગળ કેપિટલ રિઝર્વ એન્ડ જનરલ રિઝર્વ ભાઈ રિઝર્વમાં લખવાના હોય, અમાઉન્ટ લખી નાખવાની છે. શેર પ્રીમિયમ અહીં ત્યાં જ લખાય રિઝર્વમાં. પ્રોવિડન્ટ ફંડ એન્ડ પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન 5 નંબરની છે આપણી શોર્ટ ટર્મ પ્રોવિઝન, એમાં પ્રોવિડન્ટ ફંડ લખાય. શોર્ટ ટર્મ કહેવાય 32,500. અને 10મા નંબરનું જે સેલેરીનું છે આપણું એમ્પ્લોઈઝનું, એમાં લખાય કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ 6,250. પ્રોડક્શન એક્સપેન્સ અધર એક્સપેન્સમાં લખાય 88,000. ઇન્વેસ્ટમેન્ટ છે આઉટસ્ટેન્ડિંગ પ્લસ કર્યા 6,250. આઉટસ્ટેન્ડિંગ હોય આપણે એક લાયબિલિટી સાઈડે એન્ટ્રી કરીએ છીએ. તો લાયબિલિટી સાઈડનું આપણી પાસે છે જો શોર્ટ ટર્મ બોરોઇંગ કહેવાય નંબર 4. unpaid production expenses 6,250. પછી જે પ્રિલિમિનરી એક્સપેન્સ સેકન્ડ વર્કિંગ નોટ છે એમાં આપણે કરંટ યરના પ્રોફિટમાંથી બધુંય રિટર્ન ઓફ કરવાનું હોય, બરાબર. તો અહીંયા જો પ્રિલિમિનરી એક્સપેન્સ આપણે ઇનર કોલમમાં લખી નાખ્યા છે 15,000. ઇન્વેસ્ટમેન્ટ 7મા નંબરનું આપણે બનાવેલું છે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, એમાં 4,14,250. ફર્નિચર 6 નંબરમાં ટેન્જીબલ એસેટ્સ છે, એમાં ફર્નિચર, પ્લાન્ટ એન્ડ મશીનરી એન્ડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ત્રણેયની વેલ્યુ લખી નાખી, કાંઈ ઇન્ક્રીઝ છે નહીં તો એના જ વેલ્યુ રહેશે. ડેપ્રિસિએશનના આપણને પર્સન્ટેજ આપેલા છે બેના, મશીનરી 10 અને ફર્નિચર 12. તો મશીનરીનો થશે 9,600 અને પ્લાન્ટનો 28,750. નેટ વેલ્યુ તો કે લેન્ડ એન્ડ બિલ્ડિંગની તો એના જ રહેશે. પ્લાન્ટ એન્ડ મશીનરીની ગ્રોસમાંથી ડેપ્રિસિએશન લેસ કરી નાખવાનો એટલે 2,58,750 અને આની 70,400. તો નેટ વેલ્યુ 7,54,150. તો આ વર્કિંગ નોટ આપણી પૂરી થઈ ગઈ. આગળ પરચેસ એન્ડ સેલ્સ. તો સેલ્સ આપણે વાત કરીએ એમ ડાયરેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટ P&L અકાઉન્ટ છે અહીંયા જ લખી નાખવાનું સેલ્સ 6,50,000 અને પરચેસ છે ત્યાં એક્સપેન્સમાં જો પેલું જ પરચેસ ઓફ ગુડ્સ 2,67,000. ઓપનિંગ સ્ટોક તો એના પછી ઇન્વેન્ટરી છે, ઓપનિંગમાંથી ક્લોઝિંગ બાદ કરવાનું. ઓપનિંગ છે 82,500 અને એડજસ્ટમેન્ટમાં ક્લોઝિંગ સ્ટોક 2,50,000 આપ્યો છે. તો ઓપનિંગમાંથી ક્લોઝિંગ માઇનસ કરો તો -1,67,500. ક્લોઝિંગ સ્ટોકની સેકન્ડ એન્ટ્રી આપણે આપવી પડે, બેલેન્સ શીટમાં આવે ઇન્વેન્ટરીની જગ્યાએ 2,50,000. પછી P&L અકાઉન્ટ તો સેકન્ડ નંબરની વર્કિંગ નોટ છે આપણી રિઝર્વ, એમાં P&L અકાઉન્ટ 13,750. ગુડવિલ એને ઇન્ટેન્જિબલ એસેટ્સ કહેવાય, આપણે બેલેન્સ શીટમાં લખી નાખવાની છે 30,000. સેલેરીઝ 10 નંબરનું જે આપણે એમ્પ્લોઈઝનું બનાવેલું છે એમાં લખાય સેલેરીઝ 1,42,500 અને અનપેઇડ છે એડજસ્ટમેન્ટ છે, બરાબર છે. એડજસ્ટમેન્ટમાં કીધું છે આઉટસ્ટેન્ડિંગ સેલેરી 7,500, આઉટરમાં 1,50,000. આઉટસ્ટેન્ડિંગ સેલેરી અનપેઇડ સેલેરીની સેકન્ડ ઇફેક્ટ આપણે શોર્ટ ટર્મ બોરોઇંગમાં આપવાની 7,500. આગળ રેન્ટ રેટ એન્ડ ટેક્સીસ. તો રેન્ટ રેટ એન્ડ ટેક્સીસ અધર એક્સપેન્સમાં લખી નખાય. આપેલો છે 50,000 પ્લસ આઉટસ્ટેન્ડિંગ એડજસ્ટમેન્ટમાં છે 3,750 અને એડવાન્સ પેડ આપેલો છે 12,000 તો માઇનસ થાય, આઉટરમાં 41,250.
50. તો આઉટસ્ટેન્ડિંગ આપણે અનપેડ બધા લખેલા જ છે. વર્કિંગ નોટ નંબર 4 માં અનપેડ રેન્ટ 3750 અને એડવાન્સ પેઇડ તો એસેટ્સ માં પ્રીપેડ રેન્ટ જો શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ માં 12500. પછી ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ તો 8 નંબર નું આપણે બનાવ્યું છે. એમાં ડેટર્સ 1,65,000, એમાં એડજસ્ટમેન્ટ છે PDR 5% 8,250 એટલે 1,56,750. BDR નું આપણે બનાવેલું છે જો નંબર 13 અધર પ્રોવિઝન, બરાબર. તો અધર પ્રોવિઝન માં શું આવે તો કે બેડ ડેટ રિઝર્વ 8,250 આપણે એડજસ્ટમેન્ટ નું આવ્યું અને આમાં બીજું આપેલું છે 7,500 જો એના પછીની બેડ ડેટ રિઝર્વ ની ક્રેડિટ બેલેન્સ આપી છે તો એમાંથી માઈનસ થાય તો એક્ચ્યુઅલ માં બેડ ડેટ રિઝર્વ કેટલું રહેશે 750. પછી ડિરેક્ટર્સ ફી તો ડિરેક્ટર્સ ફી અધર એક્સપેન્સ માં લખી નખાય 8,750. બેડ ડેટ રિઝર્વ આવી ગયું. પબ્લિક ડિપોઝિટ તો પબ્લિક ડિપોઝિટ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક ડિપોઝિટ આવશે નંબર 3 લોંગ ટર્મ બોરોવિંગ માં પબ્લિક ડિપોઝિટ 36,500. ડિફર્ડ ટેક્સ એસેટ્સ તો એસેટ્સ આપણે લખી છે એમાં ડિફર્ડ ટેક્સ એસેટ્સ લખ્યું છે ત્યાં લખી નાખવાના ભાઈ 70,000. કેશ બેંક તો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ લખ્યું છે ત્યાં 27,000 અને 63,500 છે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણે શોર્ટ ટર્મ લોંગ ટર્મ બોરોવિંગ છે ત્યાં બેંક લોન 63,000 કેશ બેંક અને બેંક લોન જ આપેલી છે તો 63,500 લોંગ ટર્મ માં લખાય. પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ ને અધર એક્સપેન્સ માં લખાય. પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ 16,250. ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એને અધર ઇન્કમ કહેવાય. આપણે P&L માં લખ્યું છે અધર ઇન્કમ એમાં ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્કમ 23,750. એડજસ્ટમેન્ટ લેતા જાય ટ્રાન્સફર ટુ 62,500 ટુ જનરલ રિઝર્વ તો સેકન્ડ નંબર નું જનરલ રિઝર્વ છે એમાં વધારાના 62,500 ટ્રાન્સફર કરવાના છે. શેમાંથી તો કે P&L માંથી તરત જ અહીંયાની એક બેલેન્સ લખી નાખવાની. પ્રોવાઇડ પ્રોવિઝન ફોર ટેક્સેશન 35,000 તો ટેક્સેશન નું પ્રોવિઝન કરવાનું છે તો એક તો લખાય આપણે અહીંયા પ્રોફિટ આફ્ટર ટેક્સ લખ્યું છે ત્યાં 35,000 બરાબર છે. 35,000 ત્યાં લખી નાખ્યા આપણે અને બીજું લખવાનું છે પ્રોવિઝન ફોર ટેક્સેસ 35,000 શોર્ટ ટર્મ પ્રોવિઝન આપણે લખેલું છે એમાં છે પ્રોવિઝન ફોર ટેક્સેશન 35,000. પછી સ્ટોક ક્લોઝિંગ સ્ટોક ની એન્ટ્રી આપી દીધી, ડેટર્સ ની આપી દીધી, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ આવી ગયું, પ્રીપેડ રેન્ટ આવી ગયું, ડેપ્રિસિએશન આવી ગયું. ડિરેક્ટર ફી 10% ડિવિડન્ડ એક તો જો પ્રપોઝ ડિવિડન્ડ ની અહીંયા જ આપવાની છે 72,500. તમને એમ થાય કઈ લેવાની તો અહીંયા જો ઇક્વિટી શેર કેપિટલ નો ટોટલ આવ્યો છે 7,25,000 એના 10% કરો તો 72,500. તો શોર્ટ ટર્મ અહીંયા ડિવિડન્ડ માં લખી નાખ્યા 72,500 અને પ્રોવિઝન ક્યાંથી કરવાનું હોય P&L માંથી તો અહીંયા તમે લખેલા હશે પ્રપોઝ ડિવિડન્ડ 72,500. હવે અહીંયા આપણી બધી જ એન્ટ્રી પૂરી થઈ ગઈ. તો પેલું જ ઇક્વિટી શેર કેપિટલ વર્કિંગ નોટ નંબર 1 7,25,000 જો ભાઈ બેલેન્સ શીટ માં લખી નાખવાના. અહીંયા નોટ નંબર 1 7,25,000. સેકન્ડ વર્કિંગ નોટ આ ઓપનિંગ બેલેન્સ ભાઈ ક્લોઝિંગ માં જવા દેવાની જેમાં કાંઈ ચેન્જીસ ન આવ્યા હોય એને જવા દેવાના છે.
તો જનરલ રિઝર્વ જો 2,25,000 62,500 પ્લસ કરો એટલે 2,87,500. P&L માં આ હતું. આ છે આ વર્કિંગ નોટ લાસ્ટમાં તમારે કરવાની રિઝર્વ એન્ડ સરપ્લસ ની, કારણ કે આ રેડ કર્યો છે ને એ આપણને P&L અકાઉન્ટ ક્લોઝ કરશું ત્યારે પ્રોફિટ મળશે. બરાબર. લોંગ ટર્મ બોરોઇંગ કરી નાખો તમે તો ઇન્ટરેસ્ટ તો ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ ક્યાંય ચૂકવાનું નથી. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે તો એ તો એન્ટ્રી અહીંયા ફાઇનાન્શિયલ કોસ્ટમાં લખજો 12,500 અને ડિબેન્ચર છે એમાં લખવાની થાય outstanding interest 12,500 out of 1,37,500. Long term borrowing નો total કરશો તો 2,37,500. working note number 3 તો અહીંયા આપણે working note number 3 કરીને long term borrowing માં લખી નાખવાના 2,37,500. પછી working note number 4 નો total કરો 17,500 short term borrowing. તો અહીંયા વર્કિંગ નોટ નંબર 5 શોર્ટ ટર્મ બોરોવિંગ નંબર 4 17,500. પછી એવી વર્કિંગ નોટ નંબર 5 શોર્ટ ટર્મ પ્રોવિઝન કેટલું થયું તો કે 1,40,000 નું શોર્ટ ટર્મ પ્રોવિઝન નંબર 5 1,40,000. આ લાયબિલિટી સાઇડ ના પૂરા થયા. હવે એસેટ સાઇડ ના નંબર 6 તો નેટ એસેટ્સ કેટલી આવી ભાઈ 7,54,150. આ નંબર 6 છે. નંબર 7 માં 4,64,250. નંબર 8 માં 1,56,750. નંબર 9 12,500. તો આ ચારે ચાર આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ લખી નાખવાના છે. ટેન્જિબલ એસેટ્સ માં નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ નંબર 7 ટ્રેડ રિસીવેબલ અને શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ નંબર 9. હવે જે વર્કિંગ નોટ વધી એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ની છે. એમ્પ્લોઈઝ બેનિફિટ માં આવ્યા 1,56,250. ડેપ્રિસિએશન 38,350. અધર એક્સપેન્સ 1,6500 and other provision 750. તો આ લાસ્ટ ની જે ચારેય વર્કિંગ નોટ છે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માં આપણે મૂકીએ છીએ. નંબર 10 employees benefit expense, depreciation, other expense and other provision. આ બધું પ્લસ માઇનસ આપણે કરીએ એટલે ટોટલ એક્સપેન્સ આપણને 4,67,850 મળે. પ્રોફિટ બિફોર ટેક્સ 3 - 4 કરીએ એટલે 2,05,900. એમાંથી ટેક્સ લેસ 35,000 કરીએ એટલે આપણને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે 1,70,900. બરાબર છે. તો એને પ્રોફિટ ને આપણે મૂકવાનો છે સેકન્ડ નંબરની વર્કિંગ નોટમાં 1,70,900. એમાંથી આ બધા લેસ કરવાના છે એટલે કે 1 આ કેટલા થાય છે 150 ને 15,000 plus 62,500 72,550. બરાબર. તો જો 13,750 plus 1,70,900 minus 1,50 તો 34,650 જેવો બેલેન્સ વધી આપણે અહીંયા લખી. લાસ્ટમાં રિઝર્વ એન્ડ સરપ્લસ નો ટોટલ કરવાનો 5,62,150. સેકન્ડ નંબરની વર્કિંગ નોટ અહીંયા મૂકી દેવાની. પછી બેલેન્સ શીટ નો તમે ટોટલ કરો તો 17,64,650. 17,64,650. તો બહુ લાંબો સમ થાય છે, મોટો થાય એટલે તમારે એક્ઝામમાં લાસ્ટમાં ગણવાનો છે, શરૂઆતમાં ગણવાનો નથી. ટોટલ બે જ સમ આપણે કરવા છે. એક કર્યો અને હવે એક જ ગણવાનો છે. એક્ઝામમાં તમારે આ બે જ સમ જોઈને જવાના છે. બે માંથી કાંઈ બાયણે આવશે નહીં, ખાલી જ બે. 20 માર્કનો દાખલો છે. બે જ દાખલા તમે જોવો અને જો ફૂલ તમને આવડી જાય તો 20 એ 20 માર્ક. ઓકે, થેન્ક યુ વેરી મચ.